તો આજની વાર્તાનું શીર્ષક છે કાચબો અને હાથીની દોસ્તી. તો એક સુંદરવન નામનું જંગલ હતું અને જેવું નામ હતું એવું જ સુંદર આ જંગલ હતું. અને જંગલમાં તો રહેતો તો એક કાચબો અને આ કાચબાનું નામ હતું ટુરટુર. તો ટુરટુરના માતા પિતાનું અવસાન થઈ ગયું હતું એટલે ટુરટુર એકદમ એકલો થઈ ગયો હતો અને આ જંગલમાં એનું પણ કોઈ ખાસ દોસ્ત પણ નહોતું એને, એટલે હંમેશા એકલતાનો અનુભવ થતો હતો અને એને પાછું સમજાતું પણ નહોતું કે કોણ સારું અને કોણ ખરાબ. ત્યાં તો જંગલમાં એક રહેતા હતા વરુ અને શિયાળ. તો વરુ અને શિયાળ તો કાચબા પાસે આવ્યા અને કીધું કે તું કેમ એકલો એકલો ફરે છે, ચાલ આપણે દોસ્તી કરીએ. ત્યાં તો કાચબો બોલ્યો કે ના, મારે તમારી દોસ્તી નથી કરવી, કારણ કે તમે બંને તો ચાલાકી કરો છો અને બીજાનો ખોરાક લઈ લો છો અને બીજાને મૂર્ખ બનાવો છો. તો મારે આવા દોસ્તની જરૂર નથી, કારણ કે મારે તો સારા કામ કરવા છે અને તમે તો બંને કંઈ જ સારા કામ નથી કરતા. તો આ સાંભળીને વરુ અને શિયાળ તો ગુસ્સે થઈ ગયા અને વરુ અને શિયાળે કીધું કંઈ વાંધો નહીં, અમે તો જઈએ છીએ, પણ એક દિવસ તને દોસ્તીની અમારી મહત્ત્વ સમજાશે. કાચબો તો વિચારે ચડી ગયો, પણ કાચબાને થયું કે ના, મારે આમની દોસ્તી તો નથી કરવી, કારણ કે આ તો લોકોને મૂર્ખ બનાવે છે. આવી રીતે બીજો દિવસ નીકળી ગયો અને દિવસો પસાર થતા ગયા અને કાચબો તો એક દિવસ બેઠો હતો એટલામાં તો સાંજનો ટાઈમ થઈ ગયો અને ત્યાં તો સામેથી એક કાચબાની ઉંમરનો એક નાનો હાથી આવ્યો. હાથી આવીને કાચબાને પૂછ્યું કે આ જંગલમાં તો હું એકદમ નવો છું અને હું હરતા ફરતા અહીંયા આવી ગયો છું અને મારું આ દુનિયામાં કોઈ નથી, મારા માતા પિતાનું અવસાન થયું છે. તો કાચબાએ કીધું મારું પણ કોઈ નથી, મારા પણ માતા પિતાનું અવસાન થઈ ગયું છે. તો હાથીભાઈએ કીધું કે તો તું મારો દોસ્ત બનીશ? તો કાચબો કે હા, પાક્કું દોસ્ત. તો હાથીએ કીધું કે મારે આ જંગલમાં ઘર બનાવવું છે, તો અહીંયા કોઈ સારી જગ્યા છે? તો કાચબાએ કીધું હા, આ જંગલમાં તો બહુ બધી સારી સારી જગ્યા છે, ચાલ હું તારી મદદ કરું. તો હાથીએ કીધું કે મને છે ને મદદ નહીં કરતો ચાલશે ઘર બનાવવામાં, ખાલી મને બતાવી દે. પણ કાચબાએ કીધું ના ના, હવે મેં તને દોસ્ત કીધો છે, તો મેં તને દોસ્ત કીધો છે તો હું તારી મદદ પણ કરીશ. એટલે કાચબો તો હાથીને લઈ ગયો અને જગ્યા બતાવી કે જો આ જગ્યા એકદમ સેફ છે, તો અહીંયા તારું મકાન બનાવી શકે છે. તો હાથીએ કીધું ઓકે, પણ આપણને લાકડા ક્યાંથી મળશે? તું મને ખાલી કહી દે, હું જાતે જઈને લઈ આવીશ. તો કાચબાએ કીધું ના ના, હું પણ તારી જોડે આવીશ. અને પછી કાચબો અને હાથી બંને તો ગયા લાકડા લેવા માટે. ઘણા બધા લાકડા ભેગા કરીને લઈ આવ્યા અને પછી મસ્ત મજાનું એક ઝૂંપડી જેવું ઘર બનાવી દીધું અને હાથીએ કાચબાનો આભાર માન્યો કે થેન્ક યુ દોસ્ત, તે મને આજે મદદ કરી, મારી પાસે રહેવા માટે કાંઈ નહોતું, તો મને તમે મદદ કરી એના માટે ખૂબ ખૂબ આભાર. એટલે કાચબાએ કીધું કે દોસ્તીમાં થેન્ક યુ ના કહેવાનું હોય, આજથી તમે મારા બેસ્ટ ફ્રેન્ડ છો, આપણે બંને જોડે રોજ રમીશું અને જોડે જમીશું. પછી એવી રીતે તો કાચબો તો રોજ હાથીના ઘરે જવા લાગ્યો. રોજ બંને એકબીજાની જોડે રમે, એકબીજાની જોડે જમે, વાતો કરે, મસ્તી કરે અને એન્જોય કરે. આવી રીતે તો રોજ બંને ફરવા પણ નીકળી જાય, જોડે જોડે ટહેલવા જાય. આમ તો ઘણા બધા દિવસો પસાર થઈ ગયા. પછી એક દિવસ હાથીભાઈ તો કાચબાની રાહ જોતા હતા, પણ કાચબો તો ત્યાં આવ્યો જ નહીં. એટલે હાથીને ચિંતા થઈ કે આજે કાચબો કેમ આવ્યો નથી, બાકી રોજ કાચબો તો ટાઈમ થાય એટલે આવી જ જાય. એટલે હાથી તો ગયો કાચબાના ઘરે અને પૂછવા લાગ્યો કે દોસ્ત, કેમ આજે તું આવ્યો નથી? હું તો તારી ક્યારની રાહ જોઉં છું. ત્યાં તો કાચબો બોલ્યો કે મારી તબિયત એકદમ ખરાબ થઈ ગઈ છે, મને તો એકદમ તાવ આવી ગયો છે અને મારાથી તો ચલાતું પણ નથી અને ખાવા પીવાનું પણ કંઈ નથી, તો હું કેવી રીતે આવું? તો આ સાંભળીને હાથી બોલ્યો કે કંઈ વાંધો નહીં, તું ચિંતા ના કર કાચબા, તું થોડી વાર મારી રાહ જો, હું તો હમણાં જ જલ્દીથી આવું છું. આવું કહી અને હાથી તો ત્યાંથી નીકળી ગયો અને કાચબો તો હાથીની રાહ જોવા લાગ્યો. પણ સવારથી સાંજ પડી ગઈ, હાથી આવ્યો નહીં. એટલામાં ત્યાં તો વરુ અને
શિયાળે જોયું કે કાચબો તો એકલો છે, એટલે વરુ અને શિયાળે આવીને પૂછ્યું કે કાચબા, અમે તો તારી ખબર કાઢવા આવ્યા છીએ, તારી તબિયત સારી નથી એવું સાંભળ્યું છે. એટલે કાચબાએ કીધું કે હા, મને થોડું સારું નથી. ત્યાં તો વરુ અને શિયાળ બોલ્યા કે કેમ, તારો પેલો દોસ્ત ક્યાં છે? તમે તો બંને રોજ જોડે ફરતા હતા ને. કંઈ વાંધો નહીં, એ ભલે ના આવ્યો, પણ અમે તો તારા માટે સ્વાદિષ્ટ અને મીઠા મીઠા ફળ લઈ આવ્યા છીએ. આવું કહી અને વરુ અને શિયાળે તો ફળની ટોકરી કાચબાની સામે રાખી અને કીધું કે કાચબા, તું આ ફળ ખાઈ લે, તું કેટલો કમજોર થઈ ગયો છે, અને હવે પેલા હાથીની રાહ ના જોતો, એ તો દગાખોર છે, એ કંઈ આવશે નહીં, એ તો જરૂર આ જંગલ મૂકીને ભાગી ગયો હશે. આ સાંભળીને કાચબાને પણ થયું કે મારા દોસ્તે મારી જોડે આવું કર્યું હશે. અને વરુ અને શિયાળે કીધું કે અમે તો તને કીધું જ તું ને કે જરૂર પડશે ત્યારે અમે જ તને કામ આવીશું. આવું કહીને વરુ અને શિયાળ તો ત્યાંથી નીકળી ગયા અને દૂર જઈને બંને તો યોજના બનાવી કે હવે તો આપણે કાચબાને પકડાવી દેશું, શિકારીને યા તો ફિર સિંહને, અને કાચબા જોડે બદલો લેશું. અને વરુ અને શિયાળે તો પોતાની યોજના મુજબ કામ ચાલુ કર્યું. એટલામાં તો હાથી પાછો આવ્યો અને કાચબા પાસે ગયો અને કાચબાને જઈને પૂછ્યું કે દોસ્ત, કેવી છે તબિયત તારી? આ સાંભળીને કાચબો તો એકદમ ગુસ્સે થઈ ગયો કે તું હવે આવ્યો છો મારી પાસે? તું તો એકદમ દગાખોર છો, તે તો મને દોસ્તીમાં દગો આપ્યો છે. એટલે હાથી બોલ્યો, ના ના દોસ્ત, એવું કંઈ નથી, તું મારી વાત તો સાંભળ. એટલે કાચબો કહે, મારે તો તારી કોઈ વાત નથી સાંભળવી, કારણ કે જ્યારે મને જરૂર હતી, જ્યારે હું બીમાર પડ્યો તો, મને તાવ આવ્યો, મને ખાવા પીવાની જરૂર હતી, ત્યારે તો તે મારી મદદ ના કરી, અને હું હમણાં આવું છું એમ કહીને તું તો જતો રહ્યો અને પછી પાછો આવ્યો જ નહીં. અને તારા કરતાં તો પેલા વરુ અને શિયાળ સારા, જેને મને ફળ ખવડાવ્યા. હાથી બોલ્યો કે ના ના દોસ્ત, તું મને ખોટું સમજે છે. તારી બીમારી જોઈ અને હું સમજી ગયો હતો કે તને તો ડેન્ગ્યુ તાવ આવ્યો છે, અને આ તો એક જાનલેવા બીમારી છે, અને તારી પાસે ખાલી 3 જ દિવસ હતા, અને તને બચાવવા માટે જ હું તો પહેલાં મારા ઘરે ગયો, જ્યાં મેં ડેન્ગ્યુની દવા રાખી હતી. પણ જેવો હું ઘરે ગયો તો ત્યાં ડેન્ગ્યુની દવા નહોતી, એટલે ખબર નહીં ક્યાં જતી રહી હતી. એટલે પછી હું તરત જ ગયો મારા જૂના જંગલમાં, જ્યાં ડેન્ગ્યુના દવાની ઔષધિ મળે છે. એ બધી ઔષધિ લેવા માટે હું છેક જૂના જંગલમાં ગયો, ત્યાં મેં ઔષધિ ગોતી અને હું પણ એ ઔષધિ તારા માટે જોડે લઈને આવ્યો છું. જો એ ઔષધિ તને સમયસર ના મળે તો તું તારો જીવ ખોઈ બેસીશ, અને હું મારા દોસ્તને ખોવા નહોતો માંગતો. એટલે હું જો તને પાછું આ બધું કહેવા આવત તો પછી બહુ મોડું થઈ જાત. આ સાંભળીને કાચબો તો એકદમ રડવા લાગ્યો કે મેં મારા દોસ્તને ખોટો સમજ્યો. દોસ્ત, મને માફ કરી દે, તું જ મારો સાચો દોસ્ત છે. પણ આ બધું તો પહેલાં વરુ અને શિયાળના લીધે થયું છે. એને મને કહ્યું કે તું તો જંગલ મૂકીને ભાગી ગયો છે. પછી હાથી બોલ્યો કે કંઈ વાંધો નહીં, તું ચિંતા ના કર, આપણી દોસ્તી સાચી છે અને હું તારો દોસ્ત હંમેશા રહીશ. અને હવે તું ફટાફટ આ ઔષધિ લઈ લે, એટલે જેથી કરીને તને સારું થઈ જાય. એટલામાં તો વરુ અને શિયાળ ત્યાં તો સિંહને લઈને આવ્યા અને સિંહને કીધું કે આ રહ્યો તમારો ખોરાક, આ કાચબો જ અમે તમારા માટે રેડી કરીને રાખ્યો છે, ખાઈ જાવ એને. ત્યાં તો હાથી બોલ્યો કે મારા રહેતા કોઈ મારા દોસ્તને ખાશે, એવું તો હું નહીં થવા દઉં. હાથીએ કીધું કે તમે લોકો જતા રહ્યો અહીંથી, બાકી સારું નહીં થાય. પણ સિંહ તો માન્યો નહીં, અને સિંહે કીધું આજે તો હું આને ખાઈ જઈશ. એટલે પછી હાથીએ તો આગળ આવી અને પોતાની સૂંઢ વડે સિંહને ઉછાળીને ફેંકી દીધો. એટલે સિંહ તો ક્યાંય દૂર જઈને પડી ગયો. અને આ જોઈને વરુ અને શિયાળ તો એકદમ ભાગી ગયા. અને પછી હાથીએ કીધું કાચબાને કે દોસ્ત, હવે તું ચિંતા ના કર, હું તારી જોડે આવી ગયો છું, અને આપણા બેની દોસ્તી હંમેશા આમ જ કાયમ રહેશે.